હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારા આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, ફરી એક આજે આપણે ટ્રેન્ડિંગમાં ચાલતું સ્ટેટસ એડિટિંગ લઈને આવી ગયા છે. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, હા, બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ઓલ પર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો. અને મિત્રો, વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી જ છે, તો વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેજો. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે. તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, અહીંયા આપણે પહેલાં ફોટો એડ કરી લઈશું. તો ગ્રુપ એક ઓપન કરી લઈએ મિત્રો. ત્યારબાદ પ્લસની નિશાન પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાની છે. ત્યારબાદ આપણે ફોટો લઈ લઈશું. તો મિત્રો, ફોટોને ફૂલ સ્ક્રીન કરી સાઈઝ થોડી વધારી લઈશું અને ફોટોને સેટ કરી લઈશું. ત્યારબાદ ફોટોને આ રીતે એન્ડ સુધી ખેંચી લેવાનું છે અને એને આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે. તો ત્યારબાદ અહીંયા આપણે થોડું બેક લઈ લઈશું. તો મિત્રો, હવે આપણે એક પીએનજી લેવાની છે, તો આપણે પીએનજી લઈ લઈશું. તો વળી ગેલેરી ઓપન કરી લઈશું અને પીએનજી લઈ લઈશું. તો આપણે પીએનજીને સેટ કરી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે પીએનજી પણ સેટ થઈ ગઈ છે. એને પણ આ રીતે આપણે નીચે લઈને સેટ કરી નાખશું. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો, આપણે કંઈક આ પ્રકારનું સ્ટેટસ તૈયાર થઈ રહ્યું છે. તો હવે મિત્રો, આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે, તો આપણે ક્લિપ લઈ લઈશું. ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ ડાઉનલોડમાં જઈ વિડીયોની ક્લિપ લઈ લઈશું. ત્યારબાદ ક્લિપને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાની રહેશે અને બેન્ડિંગ ઓપોસિટીમાં જઈને આપણે લાઇટ કરી લેવાની રહેશે. તો મિત્રો, ક્લિપને પણ આપણે આ રીતે નીચે લઈ લેવાની રહેશે અને આપણે ક્લિપને એક ઇફેક્ટ આપીશું, કલર ઇફેક્ટ. તો આપણે કલર ઇફેક્ટ આપી દઈશું. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. તો મિત્રો, આપણા વિડીયો બનીને તૈયાર થઈ ગયા છે. મિત્રો, વિડીયો તમને ગમ્યો કે નહીં કોમેન્ટમાં કહેતા જજો. તો મિત્રો, મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં.